તો ભાવનગરના મહુવામાં રાહુલ ગાંધી સભાને સંબોધશે। થોડી વારમાં સભા સ્થળે રાહુલ ગાંધી પહોંચશે। સભા સ્થળે અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, કનુ કળસરિયા સહિત શક્તિસિંહ ગોહિલ પણ પહોંચ્યા છે। સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો પણ હાજર રહ્યા છે, તેમજ મોટી સંખ્યામાં લોકો સભામાં પહોંચ્યા છે। તો વિજય વિશ્વાસ રેલી ભાવનગરના મહુવા ખાતે અને સભા સ્થળે અમિત ચાવડા, પરેશ ધાનાણી, કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ પ્રદેશના પહોંચી ચૂક્યા છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના ધારાસભ્યો પણ પહોંચ્યા છે। અમરેલી લોકસભા બેઠકમાં સામેલ છે મહુવા, ભાવનગર જિલ્લાનો તાલુકો, પરંતુ અમરેલી લોકસભા બેઠકમાં સામેલ છે નવા સીમાંકન પ્રમાણે। અને અમરેલી બેઠક અંકે કરવા માટે રાહુલ ગાંધી સભા સંબોધવાના છે। આ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ। અમિત ચાવડા, હાર્દિક પટેલ પણ પહોંચી ચૂક્યા છે સભા સ્થળે, અને થોડી જ વારમાં રાહુલ ગાંધી પણ આ સ્થળે પહોંચે। જયંતિ ચૌધરી સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાય છે સભા સ્થળથી। જયંતિ, કેવો માહોલ જણાઈ રહ્યો છે? કેટલી આતુરતાથી રાહ જોવાઈ રહી છે રાહુલ ગાંધીની? ચોક્કસથી હું અત્યારે સભા સ્થળે છું, જે જગ્યાએ સૌરાષ્ટ્રમાં જે જગ્યાએ સભા છે, વિજય વિશ્વાસ રેલી છે, ત્યાં હું દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે મોટી સંખ્યામાં જે લોકો છે એ આવ્યા છે અને રાહુલ ગાંધીની રાહ જોઈ રહ્યા છે। હમણાં ટૂંક જ સમયમાં 10 જ મિનિટમાં રાહુલ ગાંધી જ્યારે સભા સ્થળે આવવાના છે, ત્યારે સ્વાભાવિક છે કે લોકોની જે આતુરતા છે એ આતુરતા વધી છે। લોકો છે એ આતુરતાથી રાહુલ ગાંધીની રાહ જોઈ રહ્યા છે। રાહુલ ગાંધી ટૂંક સમયમાં અહીંયા આવવાના છે। મહત્વનું છે કે આજે જે સભા છે, સભા સ્થળે તમામ પ્રકારના કોંગ્રેસના હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, સિદ્ધાર્થ પટેલ અને તમામ જે દિગ્ગજ નેતાઓ છે એ હાજર રહ્યા છે। ત્યારે હાર્દિક પટેલ છે સભાને સંબોધી રહ્યા છે। ત્યારબાદ ટૂંક સમયમાં રાહુલ ગાંધી અહીંયા આવવાના છે। રાહુલ ગાંધી સભા સંબોધશે, જેના માટે બહુ જ મોટી સંખ્યામાં જન મેદાની છે। આપણી સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ છે, એમની સાથે બી વાત કરીશું। આજની રાહુલ ગાંધીની સભા છે, આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। સૌ પ્રથમ તો આપના મીડિયાના માધ્યમથી રાહુલજીનું અમારી સૌરાષ્ટ્ર અને અમરેલી સંસદીય મત વિસ્તારમાં હાર્દિક સ્વાગત કરું છું। અને આ 2019ની ચૂંટણી એ સત્તા માટેની લડાઈ નથી। 2019ની ચૂંટણી સંવિધાન બસાવવા માટેની લડાઈ છે। ત્યારે આ જે જનમેદની ઉપસ્થિત થઈ છે તે સરકારી બસ કે સરકારી કર્મચારીઓને લાવીને ભેગી કરવામાં આવેલી નથી। આ સ્વયંભૂ ઉમટી પડેલા ખેડૂતો છે કે જેમને પાક વીમો પૂરતો મળ્યો નથી। આ દેશના ખેડૂતોને સમયસર પાણી મળતું નથી। અને અમારા અમરેલી સંસદીય મત વિસ્તારના ઉમેદવાર ભાઈ પરેશભાઈ ધાનાણી એને આ વિસ્તાર સંપૂર્ણપણે ઓળખે છે કે જ્યારે અગાઉ વર્ષો પહેલા પાણી અને વરસાદી આફત આવે ત્યારે આ પરેશ ધાનાણી 8 દિવસ ફૂડ પેકેટ લઈ અને આ ખેડૂતોની વચ્ચે રહ્યો હતો। ચોક્કસથી પરેશભાઈ ધાનાણીએ આ વિસ્તાર માટે બહુ કર્યું છે। ખાસ કરીને પ્રજા આવી છે, તડકો છે, ગરમી છે, છતાં પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો આપ? સાહેબ, આપ જોઈ વીટીવી ના માધ્યમથી આપને સાહેબ જણાવવા માંગુ છું સાહેબ, 1 વાગ્યાથી સંખ્યા તડકામાં બેઠી છે। રાહુલ ગાંધી સાહેબ અધ્યક્ષ સાહેબની રાહ જોઈને બેઠી છે 45 ડિગ્રીના તાપમાને, તોય છતાં એક ધારું આપ પબ્લિક જોઈ શકો છો કે કેટલી પબ્લિક સ્વયંભૂ એની મેળે આવી રહી છે અને બહોળી સંખ્યામાં પબ્લિક આવી રહી છે। અને આ વખતે ભાજપ વાળાને એને બતાવી દે અને અમે પરેશભાઈ ધાનાણી 100% ચોક્કસથી જે વસ્તી છે ફરીથી આ બાજુના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। આતુરતાથી જે લોકો રાહ જોઈ રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો છે અહીંયા ઉમટી પડ્યા છે અને હાર્દિક પટેલની અત્યારે સભા સંબોધન ચાલુ છે। ટૂંક સમયમાં ખુદ રાહુલ ગાંધી અહીંયા આવવાના છે। મહત્વનું છે કે આજની જે સભા છે એ મહત્વની એટલા માટે છે કે સૌરાષ્ટ્રના જે લોકો છે એ લોકો ક્યારનાય જે ખાસ કરીને પાક વીમાથી પીડિત છે, પાણીના પ્રશ્નોથી પીડિત છે, પાણીના જે પ્રશ્નો છે એ સૌથી મહત્વના પ્રશ્નો બની ચૂક્યા છે। માટે લોકો છે અહીંયા કાગળો લઈને આવે છે। મારી સાથે અમદાવાદથી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે, એ પણ જોડાયા છે। ગરમી છે, લોકો રાહ જોઈ રહ્યા છે આતુરતાથી। સ્વાભાવિકપણે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જે અત્યારે દેશમાં સૌથી વધારે લોકચાહના ધરાવે છે, એમની રાહ જોવા માટે સમગ્ર ગુજરાતમાંથી, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અત્યારે યુવા હોય, ખેડૂત હોય, મહિલાઓ તમામ લોકો રાહ જોઈને બેઠા છે ક્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આવે ને એ લોકોની વાત મૂકે અને ખેડૂતોની વાત કરે, ગરીબોની વાત કરે, જે અત્યારે ભાજપ સરકાર જે ખેડૂતોના હક છીનવી રહી છે એ વાત કરે। એ બાબતે અત્યારે તમામ સૌરાષ્ટ્ર આજે રાહ જોઈ રહ્યું છે। રાહુલ ગાંધી જયારે આવશે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર કોંગ્રેસ તરફી વાતાવરણ। ચોક્કસથી હું દ્રશ્યો મારા કેમેરામેનને કહીશ સ્ટેજ બાજુ દ્રશ્યો લઈ જવાની કોશિશ કરે જો શક્ય હોય તો, પણ અહીંયાના જે મહત્વના દ્રશ્યો
દ્રશ્યો છે, આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે એની અંદર લગભગ હજારોની સંખ્યામાં લોકો છે એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં રાહુલ ગાંધી છે એ ગુજરાત આવવાના છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે સભા સ્થળે આવવાના છે, જનરેલીને સંબોધવાના છે, ત્યારે સ્વાભાવિક છે કે લોકોની જે આતુરતા છે એ આતુરતા વધી રહી છે. આજે સૌરાષ્ટ્રની જે ગરમી છે એટલી ગરમીની અંદર પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીનો પ્રેમ જે છે લોકો પ્રત્યેનો, લોકોનો જે પ્રેમ છે દેખાઈ આવે છે. સરકારની જે ભ્રષ્ટ નીતિ રહી છે, ખાસ કરીને ખેડૂતો વિરુદ્ધ નીતિ રહી છે, ખાસ કરીને પાણીની સમસ્યાઓ રહી છે, એના લઈને ખેડૂતો અત્યારે તમામ ત્રાહિમામ છે અને રાહુલ ગાંધી પર કોઈક આશ્વાસનથી, કોઈક વિશ્વાસ સાથે અહીંયા લોકો આવ્યા છે. એમને વિશ્વાસ છે નવી સરકાર બનશે, નવા પ્રશ્નોનું સોલ્યુશન છે, જૂના પ્રશ્નોનું એ સોલ્યુશન લાવશે, એવી આશા સાથે અહીંયા હજારોની સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ જયંતિ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.